રહ્યા છો લાઈવ 24/7 હવે છે અગત્યના સમાચાર. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા સનાતન પાઠશાળાનો સફળ આરંભ કરાયો. સોનગઢના અગ્રવાલ સમાજની મહિલાઓના પ્રયાસોથી સોનગઢ ખાતે સનાતન પાઠશાળાની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી સતત મહેનત અને પ્રયાસો બાદ તારીખ 6 ડિસેમ્બર 2025ના રોજ સનાતન પાઠશાળાનો ઔપચારિક આરંભ કરવામાં આવ્યો. પાઠશાળાની શરૂઆત સાથે જ બાળકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ જ દિવસે આશરે 70 થી 80 બાળકોની નોંધણી થતા આયોજકોમાં આનંદની લાગણી જોવા મળી. આ સમગ્ર કાર્યમાં 20 થી 25 મહિલાઓ સક્રિય રીતે જોડાઈ બાળકોના સંસ્કાર ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પાઠશાળામાં બાળકોને ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાની સમજ આપવામાં આવે છે. દરરોજ સવાર અને સૂતા સમયે શ્લોક પાઠ, પ્રાર્થના, વાર્તાઓ, તહેવારોનું મહત્વ, દેશભક્તિ ગીતો, ભજન તેમજ રમતગમત જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. સાથે જ બાળકોને નાસ્તો તથા ફળો પણ આપવામાં આવે છે. આગામી સમયમાં બાળકો માટે પિકનિકનું આયોજન કરવાની સાથે સનાતન પાઠશાળાનું લોગો બનાવી ટી-શર્ટ વિતરણ કરવાની પણ યોજના બનાવવામાં આવી છે. અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા શરૂ કરાયેલો આ પ્રયાસ સમાજમાં સંસ્કાર અને સંસ્કૃતિના સંરક્ષણ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે. આ પાઠશાળા શરૂ કરવામાં સંતોષબેન અગ્રવાલ તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરી ઘરે ઘરે ફરી સનાતન પાઠશાળાનું મહત્વ બાળકોના વાલીઓને સમજાવી આ પાઠશાળામાં પોતાના બાળકોને જોડવા માટે પહેલ કરાઈ હતી. ત્યાં આજે પ્રથમ જ દિવસે 70 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન કરાયું હતું. जानना से हमको एक सनातन पाठशाला चलाने की प्रेरणा मिली है. 6 दिसंबर 2025 से हम लोग ये सनातन स्कूल चालू करी, पर पहले दिन से हमको बच्चों का अच्छा रिस्पॉन्स मिला है. बच्चे खुश हैं. हम लोग आज तो इसलिए स्टार्ट किया कि अपना हिंदू धर्म बचना चाहिए, हिंदू संस्कृति रहना चाहिए. हिंदू संस्कृति रहेंगी तो ही भारत रहने वाला है. इसलिए हम ये सनातन पाठशाला स्टार्ट की है. इसमें हम लोग बच्चों को तुलसी का महत्व, शरण का महत्व, घंटी का महत्व, चप्पल कैसे निकालने का, बड़ों के पैर पड़ने का, मंदिर में क्यों जाते हैं, यह सब सिखाते हैं. सनातन कहानियाँ सिखाते हैं और श्लोक बुलाते हैं. उठने के समय, खाना खाने के समय, सोने के समय के श्लोक सभी सिखाते हैं. बच्चे सब शौक से सीखते हैं. रविवार के दिन बच्चों को हम लोग नाश्ता देते हैं और सैटरडे को हम लोग फल फ्रूट देते हैं. बच्चों को टी-शर्ट देने का सोचा है, सनातन का लोगो बनाया हुआ है. पिकनिक पे ले जाने वाले हैं बच्चों को. और बच्चे सैटरडे संडे की बात देखते कि कब सैटरडे संडे आए और कब नहीं. साथ में हमारी ये सब बहना है, इन लोगों का भी पूरा साथ है. सभी अपने वक्त पर आकर अपनी रिस्पॉन्सिबिलिटी निभाते हैं और साथ दे रही है. तो सभी बच्चों का और सभी बहनों का बहुत बहुत शुक्रिया अदा करती हूँ. जय श्री राम.